મનના રોગ. સ્વામીજી વાત કરતા કે બે સગા ભાઈ હોય, બે સગી બેનને પૈણા હોય. સગા ભાઈ, સગી બેન એક જ પરિવારમાં બંને હોય. 6 મહિનામાં છૂટા થાય. 6 મહિનામાં છૂટા થાય. એ સ્વભાવ છે. એ સ્વભાવને કાઢે કોણ? એક ગામમાં સ્વામીજી ગયેલા. ત્યાં ભાઈઓ વચ્ચે પ્રોપર્ટીનું ચાલતું હતું, એટલે વેચાણ ચાલતી હતી. ચરોતરની વાત છે અમારા ખેડા પ્રદેશની. બે ભાઈઓ વચ્ચે બે તમાકુની ખરીના બિઝનેસ હતા. બે બંગલા હતા, જમીન હતી. બધું જ સરગે ભાગે વેચ્યું. એક ફેક્ટરી આવી, તમાકુની ખરી આવી, એક બંગલો આવ્યો, જમીન હતી. એ બધી ભાગે પડતી સરખા ભાગે વેચી. પછી વેચતા ઘરમાં જે જરૂરિયાતના સાધનો વાસણો હોય એ બધું વેચ્યું. પણ પૂડા બનાવવાની લોઢી લોખંડની એક જ હતી. શાની? લોખંડની લોઢી. કેવડી હોય? કેટલા રૂપિયાની થાય? એ બે બહેનો ઝઘડી, પેલી કે હું લો, પેલી કે હું લો. ને ભાઈઓ ભળ્યા બહેનોના ઝઘડામાં. કોઈ નમતું જોખ્યું નહીં કે લાય હું તું વાપર. છેલ્લે લુહારની કોરે લઈ ગયા. એક લોઢીની 2 લોઢી કરી. એ મનના રોગ છે. શેના રોગ છે? મનના. એ કાઢે કોણ? ત્યાં પુરુષની ગોત જોઈએ.